એને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. 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 એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે, એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા
લગાડી રે. એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. શબરીનો રામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. તમે મને હલો, આ માથે પડે એમ નથી ને? હલો, આપો 3 કાળું આપો. હવે છેલ્લે છેલ્લે ફરી થાતો હોય. હલો, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી યમુને મહારાણી કી જય. શ્રી રામચંદ્ર ભગવાન की जय, શ્રી સદગુરુ દેવ की जय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ કૃષ્ણાય ગોપીજન વલ્લભાય નમો નમઃ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा त्वमहं वन्दे परमानन्दमाधवम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण हे श्रीमन्नारायण नारायण नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 ओ लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 जय हो। सूर्य नारायण 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 सूर्य नारायण 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 सूर्य नारायण नारायण
નારાયણ 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 ભજમન નારાયણ 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 ભગવાન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભગવાન નારાયણ 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 ભજમન 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 નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. શુક ઉવાચ કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિદ બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને અંતિમ ચરણની કથા કહે છે. પરીક્ષિત રાજાએ વિનંતી કરી સુખદેવજીને કહે, ગુરુદેવ, ભગવાનના પરમ સખા વિદુરજી, અરે ક્ષમા કરશો, સુદામા નામના બ્રાહ્મણ, એની વાત કરો ને. સુખદેવજી કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. શ્રી કૃષ્ણના પરમ સખા મિત્ર એવા સુદામા બ્રાહ્મણ છે, બ્રહ્મવિત્તમ છે, વિદ્વાન છે, જાણે છે, પોરબંદરમાં રહે છે. એમના ધર્મપત્નીનું નામ સુશીલા દેવી. બાળપણના સખા છે સુદામા અને કૃષ્ણ. પોરબંદરથી દ્વારિકા દૂર નથી, પરંતુ છૂટા પડ્યા છે સાંદીપની ઋષિના આશ્રમથી. આ બંને મિત્રો ક્યારેય મળી શક્યા નથી. સુદામાને ખાવાના ફાંફા છે, એમના પરમ મિત્ર કૃષ્ણને ખાવાનો ધન સંપત્તિનો કોઈ પાર નથી. મિત્રતા એવું થોડું છે કે સરખા માણસો વચ્ચે થાય. ગરીબ અને શાહુકાર વચ્ચે મિત્ર થઈ શકે, ગમે તે કોમ, વર્ગ, જ્ઞાતિ સાથે મિત્રતા થઈ શકે. દરેક પ્રકારના સંબંધોથી અલગ છે, એને કહેવાય મૈત્રી, ફ્રેન્ડશિપ. એમ કહેવાય છે કે કોઈ વ્યક્તિ અમુક વાત પોતાની પત્નીને ન કરી શકે, એવી વાત પોતાના દોસ્તાર મિત્રને કરી શકે. આવી જ મૈત્રી ભગવાન કૃષ્ણ અને સુદામાની. સુદામા પોરબંદરમાં રહે છે. અતિશય ગરીબ અવસ્થા, અયાચક વ્રત છે, પોતે કોઈની પાસે માગીને ખાતા નથી. એમની પત્ની સુશીલા ઘણી વખત કહે, હે નાથ, આપણે ભૂખ્યા તો સૂઈ જાય, પરંતુ આપણા બાળકો નાના નાના. સુદામા સમજે છે. એની પત્ની કહે છે કે હે નાથ, તમારા મિત્ર અહીં ક્યાં દૂર રહે છે, દ્વારકાધીશ કૃષ્ણ. કેટલો રૂપિયો છે એની પાસે જાવ ને, આપણને કંઈક મદદ કરે. સુદામા કહે કે નહીં ભાઈ દેવી, મારા મિત્રને મારી ખબર હશે. આપણી ગરીબાઈની વાત એને કરવી, એની પાસેથી કંઈ માગવું અશક્ય છે.
સુશીલા દેવી કહે છે, નાથ ભલે માગવા નહીં પણ એમદમ તો જાઓ. હા, એ કરું. સુદામાજી મોટા છે કૃષ્ણ કરતા. સુદામા કહે છે ને પત્નીને, દેવી હું મિત્ર છું, આમ મોટો ભાઈ પણ ગણાવું, તું એની ભાભી છો. કૃષ્ણ માટે કંઈક લઈ જવું પડે ને, કંઈક ભેટ સોગાદ ખાવાનું. એની પત્ની કહે છે કે નાથ શું છે, આપણા ઘરમાં જો કંઈ ખાવાનું હોય તો આપણે છોકરાઓના ના પેટ પૂરીએ, જો તો ખરી કંઈ કરશે. સુશીલાએ બહુ મહેનત કરી અને 4 મુઠ્ઠી ચોખા ઘરમાંથી મળ્યા. કપડાની અંદર બાંધે છે પરંતુ ફાટેલું, એટલે એની ઉપર બીજું કપડું, એ પણ જેવું જેવું જર્જરિત. એમ કહેવાય છે કે 7 થરું કપડું બાંધી નાની એવી પોટલી બનાવી સુદામાને આપ્યું. જાઓ. સુદામા ચાલતા 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 પોરબંદર પહોંચે છે. ઠાકોરજીના મહેલ પાસે આવ્યા. દરબારોને કહે છે કે ભાઈઓ, તમારા માલિક, તમારા રાજા દ્વારકાધીશને કહો કે એમના એક જૂના મિત્ર સુદામા આવ્યા છે, દ્વારપરો જાય છે. કૃષ્ણને વાત કરી, રાજન તમારા કોઈ જૂના મિત્ર સુદામા આપને મળવા આવ્યા છે. આટલી વાત સાંભળી તાતો સુદામાની વાત સાંભળી ત્યાં કૃષ્ણ પરમાત્મા અષ્ટપટરાણીઓ સાથે આનંદ કરતા હતા. બધાને મૂકી અને ઉઘાડા પગે દોટ મૂકે છે. દ્વારકાની બળબળતી રાતી માટી, રેતી ખૂબ તપે છે. દ્વારકાની માટી, ત્યાંની રેતી, ભગવાનના સુકોમળ પગ ધરતી ઉપર ક્યારે મૂક્યા નથી, પરંતુ મિત્રનું નામ સાંભળ્યું, દોટ મૂકી છે. દરવાજે સુદામાને મળવા માટે બંને મળ્યા, ભેટી પડ્યા. આ દ્રશ્ય જોઈને દરવાનો પણ આશ્ચર્ય મુગ્ધ થઈ જાય છે. અરે અમારા નાથ કૃષ્ણ કોઈ દિવસ જમીન ઉપર પગ મૂકતા નથી ને આજે ખુલ્લા પગે. આ તેનો કેવો મિત્ર હશે? સાવ ગરીબ છે, તૂટેલ ફાટેલ પોતળી, એક ખંભે અંગરખું, યજ્ઞોપવિત અને હાથમાં એક પોટલી. અરે મારા ભાઈ, મારા મોટા ભાઈ, મારા મિત્ર સુદામાજી, તમે આવ્યા, બહુ સારું, બહુ સારું. ઉપર લાવ્યા. મહેલની અંદર દાસીઓને એમ કે અમારા નાથનો મિત્ર છે, કેવો હશે વૈભવશાળી. પણ જ્યાં સુદામાને જોયા ત્યાં તો બધી એકબીજી સામે હામું જોવે છે. અરે આ તો લગર વગર કોઈક બ્રાહ્મણ લાગે છે. આપણા નાથ તો આવા નાવા રહ્યા, આવાને દોસ્તાર બનાવાય. કૃષ્ણ કહે છે કે દેવીઓ, ચાંદીનો ત્રાસ લાવો, ગાગર ભરીને ચોખ્ખું પાણી લાવો, ત્રાંબાની ગાગર, એક બાજોટ લાવો. સુદામાને બેસાડ્યા પોતાના સ્થાન ઉપર. બાજોટ ઉપર ત્રાસ રાખી સુદામાને કહ્યું કે હે ભાઈ, હે મારા મિત્ર, આ ત્રાસમાં પગ રાખો. અષ્ટપટરાણીઓને કહ્યું કે હવે તમે જલ રેડો, હું મારા મિત્રના પગ ધોઉં, ચરણ ધોઉં. ગમ્યું તો નહીં પટરાણીઓને, પણ કહે છે કાંઈ વાંધો નહીં. ગાગરમાંથી જલની ધાર કરે છે અને સુદામાના ખરડાયેલા મેલા મેલા પગ ચરણ, જગતનો નાથ બંને હાથ લઈને ચોળી ચોળીને ધોવે છે. સુદામાજી તો વિચાર કરે છે, અરે મારો મિત્ર કૃષ્ણ હજી મને ભૂલ્યો નથી, જુઓ તો ખરા. આંખમાંથી આંસુ આવે છે. બસ રેવા દે કનૈયા, આવું આપણે મિત્રો મિત્રમાં ન હોય. નહીં સુદામા, ઘણા વર્ષો પછી મળ્યા છે. સુદામાના ચરણ પોતાના અંગરખાથી, ભગવાન પોતાના ખંભે અંગરખું રાખે છે, એનાથી પોતાએ સુદામાના પગ લૂછે છે, પહોંચે હાથે.
અને પછી જે એના પગ ધોયેલું જલ છે, બધી પટરાણીઓને કહ્યું કે ખોબો ભરી ભરી અને બધાએ ચરણામૃત બ્રાહ્મણના ચરણનું ઉદક ભગવાન પરમાત્મા પણ માથે ચડાવે છે. પટરાણીઓને આ ન ગમ્યું. અરે આના ધોયેલા પગ અમારે પીવાના, અને પીવાના એ પાછા ખોબો ભરી ભરી. પણ હવે નાથ કહે છે તો શું થાય? 8 પટરાણીઓને કૃષ્ણ ખોબો ભરી ભરીને એ ચરણો દકલે છે. અરે ભાઈ કેમ છે? બસ બહુ સારું, બહુ સારું. હવે ચાલો નાઈ ધોઈ લ્યો. સુદામા, તમે સ્નાન કરી લો. સ્નાન કર્યું અને કહ્યું કે આ તમારા જૂના મેલા કપડા છે ને, ફાટેલા, એ રાખી દો, મારા કપડા આપું છું. ભગવાને પિતાંબરી, ધોતી, આ બધું સુદામાને પહેરવા આપ્યું. સુદામા કે હાલો નવી જોડી તો થઈ ગઈ. અલખ મલખની વાતો થાય છે. સમય થયો, ભોજન કરાવ્યા. અનેક પ્રકારના મિષ્ટાન એવા ભોજન. સુદામા ગદગદિત થયા. પછી પલંગ ઉપર બેસાડ્યા. મુખવાસ, તાંબુલ બધું અર્પણ કર્યું પલંગ ઉપર. સુદામા અને નીચે ધરતી ઉપર કૃષ્ણ બેઠા છે. અષ્ટપટરાણીઓને કહે કે સુદામાને વીંઝણો ઢાળો, હવા નાખો. આજે 8 પટરાણીઓ બંને બાજુ 4 ઊભી છે. સુદામાને બહાર નાખે છે. ભગવાન સુદામાના પગ ચાંપે છે, દબાવે છે. વાત કરતા 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 કહે છે, અરે સુદામા, દેવી રૂકમણી, હું અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમે ભણતા. કેવી મજા આવતી. પછી શામળિયોજી બોલી, યારે તને સાંભળે રે, હાજી નાનપણાના નેહ મને કેમ વિસરે રે. જૂની જૂની વાતો યાદ કરે છે. એમાં કૃષ્ણ કહે છે, સુદામા, એક વખત તમને ખબર છે, આપણે જંગલમાં ગુરુજીએ આજ્ઞા કરી એટલે યજ્ઞના કાષ્ઠ લેવા માટે જંગલમાં ગયા હતા, સમિધા લેવા માટે. હા, પછી તમને ખબર હોય તો બહુ અંધારું થઈ ગયું. આપણે ડરતા હતા, સિંહ, વાઘ, વરુ, શિયાળ, દીપડા. સુદામા કે હા. અને પછી આપણે આશ્રમ તરફ આવતા હતા. બહુ આશ્રમ દૂર હતો. તમે કીધું કે કનૈયા, લાય હું ઝાડ ઉપર ચડી અને આપણો આશ્રમ કેટલો દૂર છે એ જોઈ લઉં. સુદામા કે હવે આગળ ન બોલે તો સારું. એની ઘરવાળીની હાજરીમાં કનૈયો આ વાત ન ઉચ્ચારે તો સારું. સુદામા, યાદ છે? પછી તમે સડસડાટ ઝાડવા ઉપર ઊંચા ચડી ડાળ ઉપર બેસી ગયા. સુદામાજી હવે હું કરવા માંડ્યા. નીચું જોઈ ગયા કે આગળ મારો ભાંડો ફૂટશે. પછી મિત્ર, તમને યાદ છે, હું ને બલરામ ભૈયા નીચે અમે તમને પૂછતા હતા કે સુદામા કેટલોક આશ્રમ દૂર છે, જુઓ તો. તમે કઈ બોલવાને બદલે હું કરતા હતા, યાદ છે? સુદામા કહે કે હવે આ વાત નો કહેતો સારું. જો કે લાલાએ વાત ટાળી નાખી, પણ બન્યું તો એવું કે સુદામા, કૃષ્ણ, બલરામ સમિધા વીણવા માટે જંગલમાં ગયા હતા. રાત પડી ગઈ. નાના નાના બાળકો છે. એમાં સુદામા પાસે દાળિયા હતા. ખીસું ભરી અને દાળિયા પોતે છાના મુના રાખ્યા હતા કે કોરડી કરવા થાય. પેલા બાળકોમાં આવું બધું હોય મિત્રો વચ્ચે. હવે બહુ ભૂખ લાગી છે ત્રણેયને. સાંજ પડી ગઈ છે. આશ્રમ દૂર છે. તો પેલા કૃષ્ણએ કીધું કે હું આ ઝાડ ઉપર ચડી અને જોઈ જોઉં કે ગુરુનો આશ્રમ કેટલે દૂર છે.
તા દાઉ ભૈયા કે નહીં કન્યા, હું જોઈ જાઉં, હું ઝાડ ઉપર ચડું. સુદામા કે તમારે બેમાંથી એકેય નથી ચડવું, હું આગળ ઉપર ચડી અને જોઈ જોઉં છું. તો કૃષ્ણ બલરામ કહે છે કે સુદામાજી તમે મારાથી મોટા છો, તમે ઝાડવે ચડો અને જુઓ એના કરતા અમે. સુદામા કે નહીં, હું મોટો છું, હું આજ્ઞા કરું છું, ઝાડ ઉપર હું ચડીશ. સુદામાજી ઝાડ ઉપર ચડી અને જુએ છે, સાથે સાથે ખિસ્સામાં જે સિંગ ડાળિયા રાખ્યા હતા ને ફાકડા ભરી ભરીને ખાય છે. આ બેને ન દેવું પડે, સિંગ ડાળિયા કૃષ્ણ બલરામને ન આપવા માટે એટલે સુદામા ઉપર ચડી ગયા અને છાના મુના ફાકડા ભરે છે. કૃષ્ણ બલરામ નીચેથી પૂછે છે, હે ભાઈ આપણો આશ્રમ કેટલે દૂર છે, જુઓ તો ખરા. 1 કિલોમીટર છેટો છે, 2 કિલોમીટર, પણ સુદામા હું કરે, કારણ કે ફાકડો ભર્યો છે મોઢામાં. ચોરી છુપીથી નાસ્તો કરતા સુદામાની આ વાત ભગવાને અહીંયા ઉખેડી તો કરી, પરંતુ ટાળી નાખી. સુદામાજી વિચાર કરે છે કે એની આ પટરાણીની હાજરીમાં જો મારી આવી વાત કરશે તો મારે શરમ અનુભવવી પડશે. મીઠી આવી વાત થાય છે. એક જ નિશાળમાં ભણતાજી રે, બેસતા રે જોડા જોડ મારા વાલા, વિપ્ર સુદામાની ઝૂંપડી જી રે. એક જ નિશાળમાં ભણતાજી રે, બેસતા જોડે જોડ મારા વાલા, વિપ્ર સુદામાની ઝૂંપડી. હે એક જ ભાણામાં અમે જમતાજી રે, સુતા તે જોડા જોડ મારા વાલા, વિપ્ર સુદામાની ઝૂંપડી જી રે. રૂકમણીએ પૂના પાણી મેલિયા જી રે, સ્નાન કરો મારા વીર મારા વાલા, વિપ્ર સુદામાની ઝૂંપડી જી રે. પ્રભુજી પંખાળે પાવલિયા જી રે, રૂકમણીજી ચોળે શરીર મારા વાલા, વિપ્ર સુદામાની ઝૂંપડી જી રે. રસોઈએ બનાવી 32 ભાતની જી રે, જમો ને મારા ભગવાન મારા વાલા, વિપ્ર સુદામાની ઝૂંપડી. એ ભાભીને છોકરાવ શું કરે જી રે, મોકલી છે કાંઈ મને ભેટ મારા વાલા, વિપ્ર સુદામાની ઝૂંપડી. ભાભીને છોકરાઓ બધા શું કરે છે મોટા ભાઈ? હા, ભાભીએ મારા માટે કઈ ભેટ મોકલી છે, મારા માટે કઈ ખાવાનું? સુદામા તો મૂંઝાણા. અરે સુદામા, તમારા લગ્નમાં તો તમે મને ન તેડાવ્યો. સાંભળ્યું છે તમારી પત્નીનું નામ સુશીલા છે. મારી સુશીલા ભાભીએ એના નાનકડા દેર માટે કાંઈક તો મોકલ્યો હશે ને. શું છે સુદામા? સુદામા આ બધો વૈભવ, આવા ભોજન, આવા આતિથ્ય સત્કાર જોઈને દંગ રહી ગયેલા. અરે રે, મારી પત્નીએ મોકલેલા 4 મુઠ્ઠી ચોખા અહીંયા કેટલા વામણા લાગશે. પટરાણીઓ હસી મજાક ઉડાડશે
લાલાએ કહ્યું કે મારી ભાભીએ કઈ મારા માટે ખાવાનું મોકલ્યું છે? તો સુદામાજી એની પોટલી છે સંતાડતા જાય છે. કૃષ્ણ કહે છે કે સુદામાજી શું સંતાડો છો? કાંઈ નહીં લાલા, કાંઈ નહીં, બતાવો, કાંઈક તો મારા ભાભીએ મારા માટે મોકલું જ હશે. સુદામાજી સંઘરે છે અને કૃષ્ણે એક ઝાટકો મારી અને પોટલી લઈ લીધી. હા, આમાં કંઈક છે, તમે મને આપતા નથી. જો રૂકમણીજી, મારી ભાભી કેવો મને પ્રેમ કરે છે. સત્યભામા, લક્ષ્મણા, જુઓ, હમણાંમાંથી જે નીકળશે ને તમે દંગ રહી જશો. સુદામાજી નીચું વદન કરીને બેઠા છે. અરે કનૈયા પોટલી ખોલશે ને એમાંથી સડેલા 4 મુઠ્ઠી ચોખા મારી પત્નીએ આવું મોકલ્યું. હે ભગવાન, રક્ષા કર. ટીપોય ઉપર પોટલી રાખી, એક કપડું છોડ્યું, બીજું કવર, બીજું કપડાની ગાંઠ છોડી, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને 7મા કપડાની અંદર 4 મુઠ્ઠી ચોખા. કૃષ્ણ કહે છે કે અરે રે મોટા ભાઈ સુદામા, આવું સારું ખાણું મારી ભાભીએ મારા માટે મોકલ્યું અને તમે આપતા નથી. સુદામાજી, રસ્તામાં કોયડ કરવા માટે ભેગું લઈ જાવ તું એમ? નહીં, તમારા હાથમાં આવવા દઉં. ચોખા, પૌવા, ચોખામાંથી જ પૌવા બને. પૌવાની પોટલી સંતાડતા જીરે, ચહેરાનું નૂર ઉડી જાય મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી, 1 2 3 મુઠ્ઠી આરોગિયા જીરે ને લક્ષ્મીજીએ જાયલો હાથ મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી જીરે, વિપ્ર સુદામાની. કનૈયો ભાભીએ મોકલેલી આ ખાવાની ભેટ મુઠ્ઠી એક ભરી, મુખ ઊંચું કરી, આંખ બંધ કરી એ પૌવા, એ ચોખા મુખમાં નાખે છે. ચાવતા ચાવતા કહે છે કે અરે વાહ 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 સુશીલા ભાભી, તમને અહીંથી બેઠા બેઠા પૈગે લાગુ છું. બીજી મુઠ્ઠી લીધી, હાથ ઊંચો કરી, મુખ ઊંચું કરી અને જગતનો નાથ બીજી મુઠ્ઠી ચોખા ખાય છે. ત્રીજી મુઠ્ઠી, અને એમ કરીને ચોથી મુઠ્ઠી પોતે મુખમાં નાખવા જાય છે ત્યારે ઉપર ઉભેલા રૂકમણીજીએ હાથ પકડી લીધો. નાથ, બસ, કંઈક વધવા દો મારા માટે, કંઈક વધવા. અમે તમારી પાછળ છીએ, તમારા છોકરા છૈયા છે. એમ કહેવાય છે કે ભગવાને 1 મુઠ્ઠી ચોખા ખાય અને બ્રહ્મલોકનું સુખ આપી દીધું. બીજી મુઠ્ઠી ચોખા ખાય, વિષ્ણુ લોકનું સુખ આપ્યું. ત્રીજી મુઠ્ઠી ચોખા ખાય, સ્વર્ગલોકનું સુખ આપ્યું. ચોથી મુઠ્ઠી ચોખા જો કૃષ્ણ આરોગ્ય ગયા હોત તો પૃથ્વી લોકનું સુખ પણ એ સુદામાને આપી દે, જે પૃથ્વી ઉપર દ્વારકાધીશનો મોટું રાજ્ય છે. દ્વારકાધીશનો મહેલ, એની સંપત્તિ બધું સુદામાને મળી જાય. પરંતુ રૂકમણીજીને ચિંતા થઈ, નાથ, આપણે ક્યાં રહેશું, આપણે શું ખાશું? ચોથી મુઠ્ઠી ચોખા ન ખાવા. સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ રીતે ભગવાને સુદામાના એ તાંદુલ ચોખા પોતે ખાય છે. 2-3 દિવસ રોકાણા સુદામાજી. સુદામા કહે છે કે ભાઈ કૃષ્ણ, હવે હું જાઉં છે? હા હા, હું નીકળું. સુદામાને એમ થયું કે આ કે તો અઠવાડિયું રોકાઈ જાય, પણ આ ચીકણો બોયલો જ નહીં. જોઈ લો, દોસ્તાર જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી બહુ સારી દોસ્તી રાખે, પણ એક વખત લગ્ન થયા એટલે બહુ ઘેલો થઈ જાય. સુદામાને એમ થયું કે જોઈ લ્યો, નહીતર મહેમાન એમ કે હાલો નીકળવું છે તો કે રોકાવ 1-2 દી રોકાવ હજી. અને આ ચીકણો કાંઈ બોલ્યો નહીં. સુદામા કહે અમારે નીકળવું છે કૃષ્ણ.
હા ભલે ભલે મોટા ભાઈ નીકળો. એ તો ઠીક. સુદામાજી જવાની તૈયારી કરે છે ત્યાં કૃષ્ણએ એ જૂના ફાટેલા ધોતિયા અને ગુમચાને જે પોટલી વાળી હતી કપડાની એ મૂકા ટેબલ ઉપર. લ્યો આ તમારા કપડા બદલાવી નાખો. અને સુદામાને એમ થયું અરે રે જોતો ખરો, એક જોડી લુગડા દઈ દીધા હોત તો આમાં ક્યાં ઓછું થઈ જાય એમ હતું. ખરેખર કાનુડો બગડો છે. આટલો મોટો વૈભવ, આટલી સુંદર સુંદર પટરાણી, આ તો ખાલી મને મસ્કા મારતો હતો. હૈસે કાંઈ વાંધો નહીં ભાઈ, હૈસે ભોગવ્યું તમ તારે. સુદામાજી મનમાં ખેદ કરે છે. ઓરડાની અંદર જઈ પોતાના જૂના કપડા ફાટેલા પહેર્યા, નવા કપડા જે કૃષ્ણના હતા એને પાછા. લે કનૈયા, આ તારા કપડા બહુ સારા. પહેરો તમારા ધોતિયાજી રે, કાઢો પીતાંબર શાલ મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી જઈ રે, પ્રભુ વળાવવા ચાલિયાજી રે. આવજો તમે કોક વાર મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી, કઠણ હૈયાનો આ કાળિયો જીરે. આપી નથી એક જ પાય મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી જીરે. આટલો વૈભવ આટલો વૈભવ શાકામનો જીરે. આપતા શું ખૂટી જાત મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી. સુંદર વાત કરી. હે આપવાનું એને આપવાનું તો મન કરતું રે હશે રે, પણ બૈરીથી પીને ફાટી જાય મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી. કદાચ કનૈયાને આપવાનું મન તો થાસતું હશે, પણ બાયડીથી બીતા હોય ને, બૈરી ખીજા તો ઘણી વખત ભાઈઓમાં આવું થતું હોય, મિત્ર વચ્ચે આવું થતું હોય. સુદામાને વળાવવા માટે કનૈયો દરવાજા સુધી જાય છે. સુદામાને એમ કે એની પત્નીની હાજરીમાં મને કઈ નહીં આપે એટલે ડેલા સુધી મૂકવા આવે છે. પરંતુ દરવાજે જઈ, ભલે મોટા ભાઈ સુદામા પધારજો, મારી ભાભીને મારા પ્રણામ કહેજો. સુદામાને વળાવી દીધા. સુદામા કે કાંઈ દીધું નહીં, જોઈ લ્યો, સારું થયું ને મેં માગ્યું નહીં. અરે કાંઈ વાંધો નહીં, ભાગ્ય મારા. સુદામાજી, જોકે સુદામા એક એવું પાત્ર છે, સંતોષી પાત્ર છે. પરમાત્મા પાસે માગવું પડે એવી પરમાત્મા નોબત જ ના આવે. સુદામા સમજે છે કે મારા કર્મ એવા હશે, દારિદ્ર્ય યોગ હશે મારો, એટલા માટે હું ગરીબ છું. મિત્ર પાસે થોડા માગે, અને કદાચ મિત્ર પાસે માગી પણ શકે, ભાઈ પાસે માગી પણ શકે, એકબીજાને મદદ કરવાની હોય. તો કનૈયાને એમ લાગ્યું હશે કે મારી ગરીબાઈમાં મારું હિત હશે, એટલા માટે મને કઈ ન આપે. આવડો મોટો જગતનો નાથ, શું એને મારી પડી નહીં હોય? યોગક્ષેમમ વહામ્યહમ, જે મને અનન્ય ભાવે ભજે છે એનો યોગક્ષેમ હું ચલાવીશ, એમ ભગવાને ગીતામાં કીધું છે. હું ખોટી કલ્પના કરું છું, મારે કન્યા વિશે આવું ન વિચારાય. ભગવાન મને માફ કરી દો. ઘણા દિવસોના પ્રવાસ પછી સુદામાજી પહોંચ્યા પોતાના ગામ પોરબંદર. પોતાની જે ઝૂંપડી છે એ ગોતે છે. ક્યાં ગઈ રે મારી ઝૂંપડી જી રે, ક્યાં ગઈ મારા ઘરની નાર મારા વાલા. વિપ્ર સુદામાની ઝૂંપડી જી, ત્યાં તો
બેડીએથી નાથજીને દીઠિયા જીરે દળબડ મેલી દોટ મારા વાલા વિપ્ર સુદામાની ઝૂંપડી હે સુદામા તો હવે પછતાય છે ધીરે માફ કરો ભગવાન મારા વાલા વિપ્ર સુદામાની ઝૂંપડી એ નરસિંહ મહેતાના સ્વામી શામળાજી રે અમને ઉતારો ભવ પાર મારા વાલા વિપ્ર સુદામાની ઝૂંપડી. સુદામા પોતાનું ઝૂંપડું ગોતે છે. ત્યાં તો 3 માળની હવેલી. ઝરૂખામાંથી એમની પત્ની સુશીલા સોળે શણગાર સજીને કહે છે, એ નાથ આવો આવો, હવે આ આપણું ઘર છે. આહા, નળિયા બદલાવવાનો વેત નહોતો એવા સુદામા કૃષ્ણને મળ્યા, કાંઈ માગ્યું નહીં, છતાં આટલો વૈભવ. હે કનૈયા, ક્ષમા કરી દે મને, ક્ષમા. સુદામા અંદર ગયા. પતિ પત્ની હરખ ઘેરા બન્યા છે. બાળકો પણ ચિચિયારીઓ કરે છે. આખો પરિવાર ઠાકોરજીની દયાથી મલકતો ને મલપતો થયો. સુખદેવજી કહે છે, પરીક્ષિત, આ રીતે ભગવાનના પુરાણા મિત્ર સુદામદેવ એનો ભગવાને ઉદ્ધાર કર્યો. સુદામાજી ની ચરિત્રની કથા કર્યા પછી યશોદા અને ગોપીઓનું મિલન બતાવે છે સુખદેવજી. જશોદા માતા અને ગોપીઓ રાધા સાથે જશોદા માતાનું કુરુક્ષેત્રની અંદર ગ્રહ શાંતિ યજ્ઞ કન્હૈયો કરાવે છે. ત્યારે એ સમયે બધા મળે છે, જૂની યાદો તાજી થાય છે, વર્ષો પછીનું મિલન. ત્યાર પછી વસુદેવજીએ યજ્ઞોત્સવ કર્યો છે અને એમાં કંસે મારેલા દેવકીના જે પુત્રો છે, આગલા 6 પુત્રો એ પરમાત્મા પાછા મેળવે છે. દેવકીના જે પુત્રો કંસે મારેલા હતા એને પ્રભુ પાછા લાવે છે. આમ કરીને 10મો સ્કંદનો ઉત્તરાર્ધ પણ સુખદેવજીએ પૂર્ણ કર્યો. 11મો સ્કંદ ભગવાનનું મસ્તક કહેવાય છે, મુક્તિ લીલા કહેવાય છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે 125 વર્ષની ઉંમર થવા જાય છે કૃષ્ણની, છતાં યૌવન લાગે છે, યુવાન લાગે. યદુવંશીઓ એટલે કે યાદવો, ભગવાન કૃષ્ણના કુટુંબીઓ, ભાઈઓ, કેટલો બધો મોટો પરિવાર થયો છે. સંપત્તિ આવે ત્યાં ઝઘડા આવે. દ્વારકાની અંદર ધીમે ધીમે વાતાવરણ બગડતું જાય છે. યદુકુળના યુવાનો કેફી દ્રવ્યોના સેવનની અંદર રત થઈ જાય છે. કેફી દ્રવ્યો, દારૂ, મદિરા, વારુણી નામની મદિરા આ યુવાનો પીવે છે, અમર્યાદ વ્યવહાર કરે છે, અપશબ્દો બોલે છે. એક વખત ઋષિ મુનિઓ નદીના કાંઠે યજ્ઞ કરી રહ્યા છે. એમાં આ યદુવંશના છોકરાઓ ઠઠ્ઠા મશ્કરી કરે છે. ઋષિ મુનિઓને બ્રાહ્મણોને યજ્ઞ કરતા જોયા અને બધાએ નક્કી કર્યું, ચાલો બ્રાહ્મણોની આપણે ટીખળી કરીએ, મશ્કરી કરીએ. એક સાંબ નામનો યાદવ હતો, એના પેટે ઓશિકોને વગેરે બાંધી સ્ત્રીના કપડા પહેરાવી દીધા અને આ બધા કિશોરો બ્રાહ્મણો પાસે, ઋષિ મુનિઓ પાસે જાય છે અને કહે છે કે હે ભૂદેવ, આ બાઈનો અમારે જોશ જોઈ દ્યો ને. એ ગર્ભિણી છે, એના પેટમાં બાળક છે, એને દીકરો આવશે કે દીકરી, એમ કરીને બધા તાલીઓ વગાડે છે, ઠઠ્ઠા મશ્કરી કરે છે. બ્રાહ્મણો ક્રોધિત થયા. અરે,
કૃષ્ણના વંશજો તમે આવા, તમારા દાદા તમારા પરદાદા કેટલા બ્રાહ્મણ ને સન્માન આપતા, અને આજે તમે અમારી સાથે આવી મશ્કરી કરો છો. આ બ્રાહ્મણોએ શાપ આપ્યો કે જાઓ, તમે એકબીજાને મારીને જ તમારું યાદવ કુળનો સંહાર થશે. યાદવ કુળના સંહારનો શ્રાપ બ્રાહ્મણોએ આપી દીધો. ભગવાનને ખબર પડી કે અમારી પ્રજાએ બ્રાહ્મણોનું આ રીતે અપમાન કર્યું છે, મશ્કરી કરી છે. ભગવાન કહે છે બસ, બ્રાહ્મણોનો શાપ કદી મિથ્યા ન જાય. ઉદ્ધવજીને કહે છે, ઉદ્ધવજી બસ હવે આપણા અંતની તૈયારીઓ કરો. જ્યારે બ્રાહ્મણ કી જાય છે, બ્રાહ્મણનો શાપ અપાય છે, ત્યારે દુનિયાની કોઈ તાકાત એમાંથી પાછું વળું શકતી નથી, ભગવાન પણ નહીં. કૃષ્ણ કહે છે હું ભગવાન સ્વયં છું, છતાં મારે બ્રાહ્મણોના શાપને સ્વીકારવો પડશે. શુકદેવજી કહે છે કે આ બ્રાહ્મણોએ આ યદુ બાળકોને શું શાપ આપ્યો. છોકરાઓએ પૂછ્યું કે આ સ્ત્રીને દીકરો આવશે કે દીકરી. ત્યારે ઋષિ મુનિઓ બ્રાહ્મણોએ કહ્યું કે એને દીકરો પણ નહીં આવે અને દીકરી પણ નહીં આવે, પણ તમારા વંશનો નાશ કરનાર હળમુસળ પ્રગટ થશે. બાળકો તો ડરી ગયા, કિશોરો ત્યાંથી ભાગ્યા, વાત થઈ. અને આ હળમુસળ જ યાદવા સ્થલી યાદવ કુળના નાશ માટે નિમિત્ત બનશે. આજે કિશોરો હતા, એકાંતમાં જઈ સાંભ જે સ્ત્રીનો વેશને છોડ્યો, એના ઉદર પર એટલે કે પેટ ઉપર એક પાત્ર બાંધેલું હતું. એને છોડીને જોયું તો તેમાં હળ મુસળ, આ બધા લોખંડના યંત્રો છે. મુસળ, હળ, આ હળ મુસળ, એમાંથી એના ભૂકો લોખંડ નીકળ્યું. ઉગ્રસેન પાસે જઈ વાત, એમાં હળમસળ જોયું. ઉગ્રસેન પાસે જઈને વાત કરી. ઉગ્રસેન મહારાજ ઉગ્ર થયા. કોણ? ઉગ્રસેન, કંસ રાજાના પિતા. અને પછી ઉગ્રસેન રાજાને વાત કરી કે બ્રાહ્મણોએ આવો શાપ આપ્યો છે. રાજા ઉગ્રસેને કહ્યું કે જાઓ, આ લોખંડની જે વસ્તુ છે એને દરિયામાં ફેંકી દો, કારણ કે અહીંયા પૃથ્વી ઉપર હશે તો યાદવોનો નાશ થશે ને, એના કરતા દરિયામાં એ લોખંડ પધરાવી દીધું. કુદરતને કરવું, એક માછલી હતી. એ માછલીને એમ કે આ કંઈક ખાવાની વસ્તુ છે, એટલા માટે એ લોખંડનો જે ટુકડો હતો એ પોતે ખાઈ ગઈ. ત્યાં માછીમાર એક આવ્યો. માછલી પકડીને પોતાનું ગુજરાન ચલાવવા વાળા માછીમારે ઝાડ નાખી દરિયામાં, અને જે માછલી આ લોખંડ ખાઈ ગઈ હતી એ જ માછલી આ ઝાડમાં સપડાઈ ગઈ. માછીમાર ખુશ થઈ ગયો. મોટી બધી માછલી છે, આજે ઘણા સમય પછી આવડી મોટી માછલી મળી. આ માછલી તો મારા રાજાને દઉં. શુકદેવજી કહે છે આ માછલી છે એ આ માછીમાર રાજાને આપવા જાય છે. જે લોખંડનો ટુકડો હતો કે જેને કારણે યાદવોનો નાશ થવાનો હતો, પહેલા તો એને ચીપરામાં બહુ ઘસી અને દરિયામાં એનો ભૂકો કરીને નાખવાની કોશિશ કરી. ત્યાં લોખંડ હતું, એને ચીપરામાં ઘસી અને દરિયામાં પાણી સાથે ભેળવી દીધું. નાનો જે ટુકડો હતો, કારણ કે લોખંડ ઘસતા છેલ્લે જે ટુકડો વધે એ ઘસવામાં માફક આવતું નથી. ગાજર કોબી ખમણતા હોય તો છેલ્લો ટુકડો છે એ ઘસવા જાય તો આંગળી ચીરાઈ જાય, એવું બને ખમણીમાં, અને માફક ના આવે. એટલે જે ટુકડો ઘસાણો નહીં એ ટુકડો નાખ્યો સમુદ્રમાં. એ સમુદ્રમાં માછલાએ ખાધું. એ માછલું
માછીમારને મળ્યું અને એ માછીમારે ટુકડો બાકી રહ્યો જે પેટમાં છે એ રાજાને જે આ ચૂર્ણ કરેલું હતું, લોખંડનો ટુકડો ઘસી ઘસી અને સમુદ્રના પાણી સાથે વહાવી દીધો હતો. એ જે ચૂર્ણ હતું મતલબ કે ભૂકો, એ દરિયાના મોજાથી તરતો 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 કાંઠા ઉપર આવે છે. દરિયાના કાંઠા ઉપર, આ દરિયાના કાંઠા ઉપર ધીમે ધીમે પાણી સુકાય છે અને સુકાયેલા પાણીમાં જે પેલા લોખંડનો ચૂર્ણ રહેલો છે એમાંથી એક વનસ્પતિ ઉગે છે. વનસ્પતિ એટલે એના મૂળિયા ભાલા જેવા હોય. સૈયા નામની વનસ્પતિ આપને કદાચ ખબર હોય તો, સૈયા મોટા બધા લાંબી બહુ મજબૂત સ્ટીક થાય છે. એ સૈયા જેવી એક વનસ્પતિ કે જે મૂળમાંથી ઉપાડે તો ત્રિશૂલ ભાલા જેવી એની અણી એનું મૂળ હોય અને અતિશય મજબૂત હોય. આવી વનસ્પતિ દરિયાના કાંઠે, દ્વારિકાના દરિયાના કાંઠે ઉગી નીકળી અને જે ટુકડો માછલી ગળી ગઈ હતી એ રાજાને આપી. રાજા કહે છે કે ભાઈ આ માછલીને મારે શું કરવી? હું માંસ મતલબ કે માંસ ભક્ષણ કરતો નથી ભાઈ, આલે લઈ જા અને આલે તને ઇનામ. માછીમાર પાછો લાવ્યો. એ માછીમારે એ માછલીને ચીરી તો એમાંથી પેલો ટુકડો નીકળ્યો લોખંડનો, ઘસતા ઘસતા વધેલો લોખંડનો ટુકડો. જરા નામનો પારાધી હતો. એણે જોયું, ભાઈ ધોબી મારા, અરે માછીમાર, આ શું છે? કાંઈ નહીં, જોવો ને આ માછલી ચીરતા આમાંથી આ લોખંડનો ટુકડો અતિશય તીક્ષ્ણ ઘસાઈ ઘસાઈને એટલો બધો ચમકદાર થયો, અણીવાળો થઈ ગયો છે. જરા કે મને દે ને, મારે, હું શિકારી છું. પારાધી એટલે શિકારી. જરા નામનો શિકારી કહે છે કે મારી બાણની જે પ્રત્યંચા છે ને, જે આ તીરનો છેડાનો ભાગ, અણીનો ભાગ, એ બુઠ્ઠો થઈ ગયો છે, તો આ લોખંડ એમાં કામમાં આવશે. એમ કરીને જરા નામના પારાધીએ, શિકારીએ, એ વધેલો લોખંડનો ટુકડો, એનો તીર છે, એના છેડે અણિયાળું બનાવી દીધું. જો ભગવાનના પરિવારના નાશના એંધાણ વર્તાવા માંડ્યા છે. સમય વીત્યો. અહીં દ્વારિકામાં વસુદેવજી બિરાજે છે. ભગવાન દ્વારકાનાથના દર્શન કરવા માટે નારદજીનું આગમન થાય છે. નારદજી ને વસુદેવ વચ્ચે સારી સારી વાત થઈ છે. વસુદેવ કહે છે કે નારદજી, કઈક જ્ઞાન આપો, મને કઈક અમંગળ વર્તાઈ રહ્યા છે, ડાબુ અંગ ફરકે છે. વસુદેવજી કહે છે બેચેની જેવું થાય છે, ક્યારે મૃત્યુ થઈ જાય નક્કી નહીં, કઈક સારી વાત કરો. ત્યારે નારદજી જ્ઞાનની વાત કરે છે, નવ યોગેશ્વરોની વાત કરે છે. આ નવ યોગેશ્વરો અતિશય જ્ઞાની હોય છે. કવિ નામના યોગેશ્વર, અવિર્ભુ નામના યોગેશ્વર, આવા નવ યોગેશ્વરો છે. એની કથા, એનું જ્ઞાન નારદજી વસુદેવજીને કહે છે. સુખદેવજી કહે છે, ઉદ્ધવ અરે વસુદેવ અને નારદ વચ્ચે આ સંવાદ થયો. નારદજી ગયા. ત્યાર પછી એક વખત ઉદ્ધવ અને કૃષ્ણ મળે છે. કૃષ્ણને ખબર પડી ગઈ કે હવે અમારો અંત નક્કી છે. એટલા માટે ઉદ્ધવજીને કહે છે, એ ઉદ્ધવજી જુઓ, આપણું કુટુંબ, આપણા કુળનો હવે નાશ થવાની તૈયારી છે. ઉદ્ધવજી, હું પણ ચાલ્યો જવાનો છું. કોઈ બચશે નહીં યાદવ કુળમાંથી, બચવાનું તમારે છે, તમે જીવતા રહેશો. ઉદ્ધવ કહે, નહીં નાથ, તમારા વગર મારે કેમ જીવવું? ઉદ્ધવ, જીવવું પડશે, મારી આજ્ઞા છે. આપણા વૈષ્ણવો માટે, આપણા ભક્તો માટે પણ તમારે જીવવું પડશે. પરંતુ નાથ, તમારા વગર વૈષ્ણવો ભક્તો, હરિભક્તો, એનું શું થશે? આ પૃથ્વી ઉપર તમે નહીં હો તો શું થશે? ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું, ઉદ્ધવજી,
હું માત્ર મારો દેહ, મારું શરીર છૂટશે, પરંતુ અંદર રહેલું પ્રભુત્વ છે મારું તત્વ, કૃષ્ણત્વ, એ બધું હું શ્રીમદ ભાગવત ની અંદર હું પ્રવેશ કરાવતો જાઉં છું. મારું સ્વરૂપ એક વૈકુંઠમાં હશે, પણ બીજું એક સ્વરૂપ મારું શ્રીમદ ભાગવતમાં અને